એઝીસીસીઆઈ હંમેશા કંઈ નવું લઈને આવે છે અને આ વખતે જે એક્સપો છે એ બધા જ એક્સપો કરતાં કંઈક અલગ, કંઈક યુનિક છે. Campus Talk with RJ Abhi. માય FM 94.3 પર હું છું અભી તમારી સાથે ઇન ધ શો ધ કેમ્પસ ટોક. વેરી ગુડ આફ્ટરનૂન સુરતીઝ. હું આવી ગયો છું અત્યારે સરસાણા આ એક્ઝિબિશન જોવા માટે અને અત્યારે મારી સાથે છે એઝીસીસીઆઈના પ્રેસિડેન્ટ વિજય મેવાવાલા. સર, સૌથી પહેલાં તમારું ઇન્ટ્રોડક્શન તમારા અવાજમાં. હું વિજય મેવાલા, પ્રેસિડેન્ટ ધ સધર્ન ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીઝ. સર, સૌથી પહેલો મારો સવાલ કે વિવનિટ એક્ઝિબિશન આ જે નામ છે, સો મારે પહેલાં એ પૂછવું છે કે વોટ ઇઝ વિવનિટ? વિવનિટ, વિવ એટલે વિવિંગ ને નીટ એટલે નીટિંગ. વિવર અને નીટર્સ નું મળીને જે એક્ઝિબિશન થાય છે તે વિવનિટ છે. અને આમાં અમે વિવનિટની સાથે ગાર્મેન્ટિંગ પણ ઉમેર્યું છે. ગાર્મેન્ટિંગ રિસોર્સિસ એટલે એ કે જેણે ગાર્મેન્ટ ફેક્ટરીઓ નાખવી છે તેને ગાર્મેન્ટ માટે શું શું રિક્વાયરમેન્ટ છે, મશીનરી, દોરા, બટન, કોલર, ચેન, જે ગાર્મેન્ટિંગમાં જોઈતી હોય એસેસરીઝ, તેના રિસોર્સિંગ માટેનું પણ આ એક્ઝિબિશનમાં અમે અહીંયા ડિસ્પ્લે કર્યું છે. સર, વીવર્સ અને નીટર્સ જે આ બંને વિભાગ અલગ પડે છે, તો એ લોકો જ્યારે આ એક્સપો વિઝિટ કરશે ત્યારે એ લોકોને શું ફાયદો થશે? વિવર્સ માટે એટલા માટે લાભદાયક છે કે અહીંયા સુરતમાં જે 70,000 પ્લસ વેપારીઓ છે ને આટલી બધી માર્કેટો છે, એ વેપારીઓ વિવિધ પ્રકારની ક્વોલિટીઓ અહીં ડાયટને પ્રોસેસ કરાવતા હોય છે. તો એ લોકોને વેપારીઓને અંડર વન રૂફ દરેક ક્વોલિટી મળી જાય છે અને વિવરોને વેપારી શોધવા જવાનું રહેતું નથી. એ લોકોને અહીંયા જ બેઠા વેપારી મળતા હોય છે. રહી વાત નીટર્સની, તો તમે જોતા હશો આટલી બધી આઈપીએલ રમાય છે, આટલી બધી સ્પોર્ટ્સ ઇવેન્ટ રમાય છે, તેમાં બધા કપડાં નીટિંગ કપડાં વપરાય છે. એક મેચ રમાતી હોય તેમાં 1 લાખ ટી શર્ટ જતા હોય છે, તે બધા કપડાં નીટેડ કપડાં હોય છે. એટલે નીટર્સોને પણ અહીંયા ડિસ્પ્લે, પોતાની આઈટમ ડિસ્પ્લે કરવાનો ચાન્સ મળે છે. અને આ નીટિંગના કપડાં જોઈને અહીં વિવરોએ ગ્રે ઉપરાંત એ કપડાં પ્રોસેસ પછી શું એની ઇફેક્ટ આવે છે, એ કપડાં પ્રોસેસ પછી કેવા દેખાય છે, એ પણ ડિસ્પ્લેમાં મૂક્યું છે. એટલે વેપારીઓ ડાયરેક્ટ રેડી માલ જોઈને અહીંયા ખરીદી કરી શકે છે અને એ લોકો નવી લાઈન ડેવલપ કરી શકે છે કે જે આ વિવર પાસે લઈને કપડું બનાવતા હોય તો નીટર પાસે લઈને કપડાં બનાવી નવી લાઈન સેટઅપ કરી શકે. ક્યાં વાત છે. વિજય સર સાથે વધારે વાતચીત કરીશું થોડી જ વારમાં. સ્ટે ટ્યુન ટુ 94.3 માં FM. આઈલ બી રાઈટ બેક. હું આવી ગયો છું સરસાણા એઝીસીસીઆઈ નો આ અમેઝિંગ વિવનિટ એક્સપો જોવા માટે. Campus Talk with RJ Abhi. અને અત્યારે મારી સાથે છે પ્રેસિડેન્ટ વિજય મેવાવાલા. સર, હું તમને પૂછીશ કે આ એક્સપોમાં જે વિઝિટર્સ આવશે એ ખાસ કરીને સુરતના વેપારીઓ હશે, તો વેપારીઓને કઈ રીતે ફાયદો થઈ શકે છે આ એક્સપો દ્વારા? વિઝિટર્સ તો સુરતના માર્કેટના વેપારીઓ છે જ ને. અમે એક્ઝિબિશન એટલા માટે જ કર્યું છે કે સુરત આ એક્ઝિબિશન દ્વારા વિવર અને વેપારીની વચ્ચે એક અમે સેતુ બની શકીએ. અમે ગુજરાતમાં તો ખરું જ, અમદાવાદ, વડોદરા, રાજકોટથી તો બાયર્સ આવે જ છે. તદ ઉપરાંત ગુજરાતની આજુબાજુના સ્ટેટ્સ, રાજસ્થાન છે, મહારાષ્ટ્ર છે, મધ્યપ્રદેશ છે, પેલી બાજુ કર્ણાટક છે, આ બાજુ ઈરોડ છે, તિરુપુર છે, ત્યાંથી પણ અમે બાયર્સો બોલાવ્યા છે અને 100+ બ્રોકરોને અમે ઇન્વાઇટ કર્યા છે આ એક્ઝિબિશનમાં, કે જેથી કરીને સુરતની આઈટમો, સુરતનું કપડું અધર બીજા સ્ટેટમાં આપણે ખોલી શકીએ. તો સર, જે લોકો ટેક્સટાઇલમાં ટ્રેડિંગ કરે છે એ લોકોને આ એક્સપોથી શું ફાયદો થશે? ટેક્સટાઇલમાં જે ટ્રેડિંગ કરે છે એ લોકો ગ્રે કપડું લઈને પ્રોસેસ કરાવીને ટ્રેડિંગ કરે છે. એટલે અહીંયા ફાયદો એ છે કે ગ્રે કપડું લીધા પછી પ્રોસેસ કરાયા પછી એ કેવું દેખાય છે ને એની શું ઇફેક્ટ આવે છે. કે એક્ઝામ્પલ કે આ તમે કપડું પહેર્યું છે ને એ કપડામાં એને ગ્રે લો તમને આઈડિયા નહીં આવે, તે સ્ટિચિંગ થયા પછી એ કપડાની શું ઇફેક્ટ છે ને માર્કેટમાં એનું શું રિસ્પોન્સ રહેશે, એ વેપારી અહીંયાની તાગ મેળવીને કપડું લઈને પ્રોસેસ કરાવીને ટ્રેડિંગ કરી શકે. ક્યાં વાત. થેન્ક યુ સો મચ સર. વધારે વાતચીત કરીશું નીરવ સર સાથે રિલેટેડ ટુ ગાર્મેન્ટ એક્સપો. માય FM પર હું છું સ્ટે ટ્યુન. આઈલ બી રાઈટ બેક.